તો દર્શક મિત્રો, હવે જોઈએ આજના સમાચાર વિસ્તારથી। જમ્મુ કાશ્મીરના ઉરીમાં શહીદ થયેલા જવાનોને કચ્છ જિલ્લા કોંગ્રેસ પક્ષ દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ। આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોને જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા। આતંકવાદ નાબૂદ કરવા સરકાર કડક હાથે અમલ લે તેવી માંગો કરાઈ હતી। કાશ્મીરના ઉરી ખાતે આતંકવાદી હુમલામાં વીર જવાનો શહીદ થતા કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ ખાતે ગાંધીજીની પ્રતિમા પાસે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશ મહેશ્વરીએ આ પ્રસંગે શહીદ વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપી સરકાર કડક હાથે કામ લે તેવી માંગણી કરી હતી। જમ્મુ કાશ્મીર વિસ્તારમાં લશ્કરી છાવણી ઉપર જે આતંકી હુમલો થયો છે, સમગ્ર કચ્છ જિલ્લા કોંગ્રેસ કચ્છની પ્રજા સખ્ત શબ્દોમાં વખોડે છે અને આ હુમલામાં આપણા વીર જવાનો જે સરહદમાં રહી અને આપણી સૌની રક્ષા કરતા એવા વીર જવાનો જે શહીદ થયા છે, એમના શહીદી પ્રત્યે અમે દુઃખ વ્યક્ત કરીએ છીએ અને એમના પરિવારને સાંત્વના આપીએ છીએ। અને આજે કચ્છ જિલ્લા કોંગ્રેસ અને સમગ્ર કચ્છની પ્રજા વતી અમે એમને લાખ લાખ વંદન કરીએ છીએ, સતત નમન કરીએ છીએ અને શહીદ વીરોને આજે શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આજે પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં જે કાર્યકરો એકત્ર થયા છે। કોંગ્રેસ પક્ષ અને સમગ્ર દેશની આજે એક લાગણી સ્પષ્ટ રીતે બહાર આવી રહી છે કે આ દેશના જવાનો જે આપણા સૌનું રક્ષણ કરે છે, એ જવાનો ઉપર આ હુમલો થયો છે, એ સમગ્ર પ્રત્યેક નાગરિક ઉપર હુમલો છે। ત્યારે સમગ્ર દેશ આજે આ પરિસ્થિતિમાં એક થઈ અને આતંકવાદીઓની સામે લડાઈ માટે આપણે સૌ પ્રતિબદ્ધ થઈએ અને સમગ્ર દેશના યુવાનોની, પ્રજાજનોની અને આમાં કોઈ રાજકીય પક્ષાપક્ષી નથી, જે શાસન ઉપર હોય એમને અમે કહેવા માંગીએ છીએ કે આનો જડબાતોડ જવાબ આપવો જોઈએ અને કોંગ્રેસ પક્ષ અને કચ્છની પ્રજા પણ આપની સાથે રહેશે। આખરે તો દેશ મહાન છે, કોઈ રાજકીય પક્ષ મહાન નથી। દેશ ઉપર જ્યારે આવા આતંકી હુમલા થતા હોય ત્યારે સમગ્ર દેશ સાથે કોંગ્રેસ પક્ષ પણ આ લાગણી વ્યક્ત કરે છે।